મિત્રો આગળના વ્લોગ પર આપણે જોયું હતું કે આપણે સવારમાં નાસ્તો કર્યો, પછી આપણે ઉજ્જૈન પહોંચ્યા અને ઉજ્જૈન પહોંચ્યા બાદ ગાડીને પાર્ક કરી પાર્કિંગમાંથી આપણા બેગ્સ ને બધું લઈ અને હોટલ સુધી પહોંચી ગયા હતા અને પછી હોટલના રૂમ પર જઈ અને આપણે બધાય સૂઈ ગયા હતા. તો ચાલો હવે આપણે થોડી વાર સૂઈ જઈશું, પછી તમને આગળ બતાવું. તો ચાલો બધા સૂતા હતા ને હું જાગી ગયો છું કેમ કે મને લાગી હતી ભૂખ અને હવે હું આ બધાને પણ ઉઠાડીશ, જગાડીશ. અને આ બધા આપણા ભૂત હજી સૂતા છે, હવે આને હું એક એક કરીને જગાડીશ. ઓય સાગરા, ઓય સાગર, સાગર હલે હાલ હેલે હેલે લ્યો, આ તો હાવ કેસ ફેલ છે. ભૂખા પેટે નીંદર હેલો એ 2 કલાક એ પરજા ઊભા થાવ, હાલો બધા ખાઈને પછી પાછા હોઈ જાવ. હાલો ઊભું થાય, ચાલ બંદે ખડા હો જા. આપણી ઘોડી હે, એટલે ઘોડી 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 ઊભી થા. હાલે ખાઈને પાછા હોઈ જાવ, હાલો કઈક દાબતા હવે ઊભા થાવ. હાલ ને હવે થઈ ગઈ નીંદર આજે. હાલ ઉઠે તો બોલા ઉઠે ગોદા ભાઈ, ગોદા ભાઈ વિરલ ભાઈ ઉભો થા ભાઈ, ભાઈ પાડો પાડો એ રહ્યો બાથરૂમમાં બહાર આવી તો સાગર તને યાદ કરે. પાટલું ટૂંકું થાય છે થોડું. હા ના આ રહ્યું ભાઈ, મારો પાટલું જોઈ લે ને એટલે નહીં ટૂંકું લાગે. એટલું ટૂંકું તને આને મજા આવી. બીજું બધું તો ઠીક, પણ આ મારા વાળની એક લટ હરખી રહેતી નહોતી, વાળ બહાર આવી જતા હતા જો આવી રીતે થતા હતા. તો ચાલો ગાઈઝ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉજ્જૈનના રોડ ઉપર. પોલીસવાળા ભાઈ એક બેઠા છે અને આપણે ચાલીને જઈ રહ્યા છીએ ઉજ્જૈન મંદિર બાજુ, મહાકાલના મંદિર બાજુ જઈ રહ્યા છીએ આપણે. અને પહેલાં તો બહુ જ ભૂખ લાગી છે, તો પહેલાં આપણે જમવાનું ગોતીશું, પછી આપણે જઈશું દર્શન કરવા. તો ચાલો પહેલાં આપણે વિરલ માટે એક ટ્રાયલ ડીશ મંગાવી છે, એ પહેલાં ટેસ્ટ કરી લઈએ, પછી આપણે બીજી મંગાવીશું. ચાલો અમારાથી પછી ભૂખ સહન ન થઈ તો અમે પણ અહીંયા કાજુ મસાલાનું શાક ને રોટલી ને બધું મંગાવી લીધું અને જમી લીધું. અને શાક અહીં એટલું બધું તીખું બનાવે છે કે આપણે કાઠિયાવાડી લોકો તો ખાઈ જ ના શકીએ, તો પછી અમે એના માટે અમે લસ્સી મંગાવી લીધી હતી. અને તમે જો અહીંયા આવતા હોય પહેલી વાર જમવા તો ધ્યાન રાખજો, અહીંયા બહુ જ તીખું શાક બને છે, તો કહી દેજો એટલીસ્ટ હોટલવાળાને કે એટલું બધું, અમે ગુજરાતી છીએ તો એટલું બધું તીખું ના બનાવો. તો ચલો, આ છે મહાકાલેશ્વર મંદિર અને સામે તમને લિંક દેખાય છે એ લાઈવ દર્શન ચાલુ છે. અને આપણે કાંઈ વીઆઈપી દર્શન કરવા નથી, તો આપણે બધા જ લોકોની સાથે લાઈનમાં જોડાઈ અને આપણે દર્શન કરી લઈશું. ચાલો આપણે રવાના થઈ ગયા છીએ મંદિર બાજુ. હવે જોઈએ કે કેટલું ટ્રાફિક છે અહીંયા. નજારો પણ સારો છે અને બપોરના 12-12:30 વાગ્યા છે તો પણ એટલો તડકો નથી અહીંયા. મજા આવે એવું એટમોસ્ફિયર છે, તો જેથી કરીને દર્શનની અને ફરવાની મજા આવે છે. તો બોલો હર હર મહાદેવ હર.
અને જોઈ લ્યો આ છે લાઈન દર્શન કરવા માટેની. અહીંયા મોબાઈલ ને પર્સ ને બધું ત્યાં જમા કરાવવું પડે છે અને આપણું કોઈ પણ ગેજેટ હોય ઇલેક્ટ્રિક એ પણ જમા કરાવવા પડે છે. અને આ બાજુની સાઈડમાં આપણે અલગથી બૂટ ચપ્પલનું છે, ત્યાં આપણે બૂટ ચપ્પલ ને એવું રાખવાનું આવે છે. તો ચાલો એકદમ ભક્તિમય વાતાવરણ નિહાળતા આપણે આ બાજુ બગીચો છે ત્યાં આપણે ઘડીક બેસીશું. બપોર વચ્ચે પણ અહીંયા તડકો નથી, બરાબર જોઈ શકો છો તમે. બપોર વચ્ચે પણ અહીંયા તડકો નથી અને સુંદર મજાનો પવન આવે છે અને બધો વ્યૂ જોઈ લ્યો તમે. જોઈ લ્યો આ બાજુ. અને બાજુમાં જ નદી છે જેનું નામ છે શિપ્રા અને રામઘાટ પણ આ જ નદીના કિનારે આવેલું છે. તો મહાકાલનું ઉજ્જૈન એટલે ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક. અને દર 12 વર્ષે અહીંયા સિંહસ્થ કુંભ મેળો પણ યોજાય છે. અને અદ્ભુત મૂર્તિઓવાળું આ શહેર કર્ક રેખા પર આવેલું છે. અને અહીંયાની ભસ્મ આરતી પણ ખૂબ જ લોકપ્રિય છે, એ પણ હું તમને આગળ બતાવીશ. તો 12 જ્યોતિર્લિંગમાંથી એક મહાકાલેશ્વરની લિંગ છે જે દક્ષિણ બાજુ મુખ ધરાવે છે, જેનો અર્થ એ થાય છે કે આ મહાકાલ મૃત્યુ ઉપર પણ વિજય ધરાવે છે. અને સવારની ભસ્મ આરતીમાં મહાકાલેશ્વર દાદાને ચિતાની ભસ્મથી શણગારવામાં આવે છે અને જેથી આની ભસ્મ આરતી પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ચાલો દિવ્ય દર્શન બાદ આપણે પાછી રિટર્ન મારી દીધી છે આપણી હોટલ બાજુ. આ છે ઉજ્જૈન શહેર. તો મંદિરથી 1 થી 1.5 કિલોમીટર જેટલી આપણી હોટલ દૂર છે, તો આપણે ત્યાંથી ચાલીને આવવું જવું પડે છે. તો ચાલો આપણે દર્શન ને એવું કરી લીધું છે. હવે પાછા આપણે આપણી હોટેલ બાજુ વયા જઈએ છીએ. ત્યાં આરામ ને એવું કરી અને પછી કાળ ભૈરવ મંદિર બાજુ નીકળી જઈશું. ચલો આપણી હોટલ. એનું હોટલનું રેન્ટ ફક્ત ને ફક્ત 1000 રૂપિયા છે 24 કલાકના, એમાંય 5 જણા છીએ. ચાલુ છે ચાવી. સાગર તાળું તોડે છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા રૂમ ઉપર આવી ગયા છીએ. આપણે તમે જોઈ શકો છો આપણે આ બેડ છે. હવે આપણે અહીંયા બેસી જઈશું. હેઠો ન બે જતો ઉતાવળમાં. આપણે અહીંયા આરામ કરી લેશું. હવે 2 દિવસનો ઠાકોરો છે. હવે મારો હમ ઉતર્યું મને તો બોલતા તમારી સાગરા જીભડા બાર ગામમાં નકરા તારા જીભડા. પેલા કેવું તો ચાલો હવે આપણે 2 કલાક માટે પાછા સૂઈ જઈશું. ગુડ નાઇટ. તો ચાલો પાર્ટ 2 આપણો એન્ડ થાય છે અને આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું કાળ ભૈરવ મંદિર, રામઘાટ, સમ્રાટ વિક્રમાદિત્યની જગ્યા, હરસિદ્ધિ માતા મંદિર અને ઉજ્જૈનની રાત કેવી હોય છે. આ બધું જ તમને પાર્ટ 3માં હું બતાડવાનું છું. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. અને જેડી યાદવ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.